तो नमस्ते दर्शक मित्रों, आपનું हार्दिक स्वागत છે અમારી YouTube ચેનલમાં। તો દર્શક મિત્રો, તમે રાહ જોઈ રહ્યા છો કે ગુજરાત પોલીસની નિમણૂક ક્યારે થશે। તો આપણે તેના અથવા તેની જિલ્લાની ફાળવણી ક્યારે થશે, ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે અને મેડિકલ ક્યારથી લેવાશે। તો આપણે ગુજરાત પોલીસ વિશે થોડી વાત કરીશું। તો યુવરાજ જાડેજાએ ટ્વીટ કરેલું છે કે એલઆરડીની નિમણૂક પત્રક અંદાજે 23 ડિસેમ્બરની આસપાસ આપી શકાશે। એવી જ રીતે દીપક રજનીએ પણ ટ્વીટ કરેલું છે 12,000 પોલીસમેનની નિમણૂક પત્ર 23/24ની આસપાસ આપવાની વિચારણા શરૂ છે। તો પહેલાં રિવરફ્રન્ટ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ હવે ફ્લાઇંગ શોના કારણે અન્ય જગ્યા પર આ કાર્યક્રમ યોજાઈ શકશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાથે નિમણૂક પત્ર આપવાની યોજના છે અને આ નિમણૂક પત્ર આપવાની 1 યા 2 દિવસની અંદર સત્તાવાર જાહેર થઈ શકશે અને આવી જ રીતે જિલ્લાની ફાળવણી પણ થશે અને પીએસઆઈનું રિઝલ્ટ પણ ટૂંક જ સમયમાં આવી જશે। નમસ્તે।